નમસ્કાર, સ્વાગત છે આપનો આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાં. હું અશ્વિન રાઠોડ સ્વયંભૂ. આજની મારી કવિતાનો વિષય છે પિતાનો છાયો પડછાયો, જેનું શીર્ષક છે છાયો. અછાંદસ કાવ્ય છે અને આ અછાંદસ કાવ્ય આજના દૈનિક અખબાર ન્યૂઝ ઓફ ગાંધીનગરમાં પ્રસિદ્ધ થયું છે, જે આપની સમક્ષ રજૂ કરું છું. પિતાનો છાયો કોઈ વિશાળ વડલો નહીં, પણ માથે ધગધગતા ઉનાળામાં શબ્દોની શીતળતા આપે. એક દિવાલ જે તૂટે નહીં, ભલે સામે આવે કોઈ પણ વાવાઝોડું, એના કઠોર મૌનમાં પણ સલામતીનો સૂર વાગે. ને પિતાનો પડછાયો અંધારામાં ખોવાઈ જતો નથી, એ તો સૂર્યની સામે ઊભા રહેવાની હિંમતનું માપ છે. ક્યારેક લાંબો, ક્યારેક ટૂંકો, પણ હંમેશા મારી પાછળ રહે છે. જાણે અદૃશ્ય દોર જે મને સીધો ચાલવાનું શીખવે છે. એની વૃદ્ધ થતી આંગળીઓ, એના ઘસાઈ ગયેલા પગરખા, આજે મારા પડછાયામાં એ છાયાનું પ્રતિબિંબ જોઉં છું. મારા જ પગલાં એના પગલાં જેવા લાગે, પણ એ રસ્તો એણે પહેલો કંડાર્યો હતો. આ પડછાયો એનો નહીં, મારું અસ્તિત્વ છે. એના છાયાની સ્મૃતિમાં સદા સ્વયંભૂ જીવતો છું હું. નમસ્કાર, અસ્તુ.